હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય ગુજરાતીની તારીખ 6/4/2026ના રોજ લેવાનારી વાર્ષિક પરીક્ષાના મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નપત્ર માત્ર નમૂનારૂપ છે. પરીક્ષામાં આ જ પ્રશ્નપત્ર પૂછાશે નહીં, માત્ર તૈયારી માટે આ પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવ્યું છે. આપેલ મોડલ પ્રશ્નપત્ર છે એ 40 ગુણનું રહેશે અને 2 કલાકનો સમય છે. તારીખ 6/4/2026ના રોજ લેવાનારી ગુજરાતી વિષયની પરીક્ષા માટે ખૂબ ઉપયોગી રહેશે. પ્રશ્ન નંબર 1, ઉદાહરણ મુજબ આપેલ શબ્દને અનુરૂપ 2 વાક્ય લખવાના છે. ઉદાહરણ છે સેવા. તેના આધારે 2 વાક્ય લખેલા છે. બીમાર લોકોની સેવા કરવી જોઈએ અને સેવા સાચો ધર્મ છે. આવી રીતે આપણે શબ્દને અનુરૂપ 2 વાક્ય લખીશું. પહેલું છે દયા. તો પરોપકારી માણસ સૌ પર દયા રાખે છે. પ્રાણીઓ પર દયા કરવી જોઈએ. તમે આના સિવાયના અન્ય વાક્ય પણ લખી શકો છો. 2, વહાલ. માતાને પોતાના બાળક પ્રત્યે ખૂબ જ વહાલ હોય છે. દાદા દાદી તેમના પૌત્ર પૌત્રીને વહાલથી લાડ કરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચેનો ફકરો વાંચી પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીંયા એક ફકરો આપેલો છે, તે વાંચવાનો છે અને તેના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ લખીશું. 1, લીમડાના મોરને ક્યારે અને કેમ પીવામાં આવે છે? તો લીમડાના મોરને ચૈત્ર માસમાં પીવામાં આવે છે, કારણ કે તેને પીવાથી તાવ દૂર થાય છે. 2, આંબો તો કેરી, લીમડો તો લીંબોળી. 3, લીમડાના પાનનો ધુમાડો શા માટે કરવામાં આવે છે? તો લીમડાના પાનનો ધુમાડો મચ્છરો ભાગી જાય છે એ માટે કરવામાં આવે છે. 4, લીમડાના ફૂલ માટે ફકરામાં કયો શબ્દ વપરાયો છે? મોર શબ્દ વપરાયો છે. 5, નીચે આપેલા શબ્દનો અર્થભેદ જણાવો. મોર અને મોર. મોર એટલે લીમડાના ફૂલ અને મોર એટલે પક્ષી. આ રીતે તમે લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના જવાબ લખવાના છે. 1, છોકરાને પર્વત ઉપર જવાનું મન શા માટે થયું? તેના માટે 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે ક. છોકરાને એમ લાગતું હતું કે પર્વત ઉપરથી આકાશનું રહસ્ય સમજાઈ જશે. સવાલ નંબર 2, છજુ કાકાએ માળીની ફરિયાદ શેઠને કરતા. તેના માટે 4 ઓપ્શન છે. સાચો જવાબ થશે શેઠે છજુ કાકાને ધમકાવ્યા અને માર માર્યો. 3, ટાઈમ શટલ એ ખાલી જગ્યા હતું. ટાઈમ શટલ એ એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરવાનું વાહન હતું. 4, શૂર્પણખાએ સીતાને મારી નાખવાનું શા માટે વિચાર્યું? 4 ઓપ્શન છે. જવાબ થશે રામ સાથે લગ્ન કરવા માટે. 5, રવિની કાગાડોળે કોણ રાહ જોશે? જવાબ થશે ડુંગર રાહ જોશે. પ્રશ્ન નંબર 4, આપેલ તમામ શબ્દોનો ઉપયોગ કરીને 5-6 વાક્યનો અર્થપૂર્ણ ફકરો બનાવો. અહીંયા કેટલાક શબ્દ આપેલા છે, તેના આધારે આપણે ફકરો બનાવવાનો છે. મેં અહીંયા ફકરો બનાવ્યો છે. મૂર્તિ બનાવનાર એક શિલ્પી હતો, એનું નામ તુલમોહન હતું. મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો હતો. એને એક વખત ઘરના દ્વાર પાસે ચોકીદારની મૂર્તિ બનાવીને મૂકી દીધી. આ મૂર્તિને જોઈને મોહનને ત્યાં ચોરી કરવા આવેલા ચોર ભાગી ગયા હતા. આવી રીતે આપણે 5-6 વાક્યનો અર્થપૂર્ણ ફકરો બનાવી શકીએ. તમે મેં લખેલા ફકરા સિવાય અન્ય ફકરો પણ લખી શકો છો. પ્રશ્ન નંબર 5 આપેલ શબ્દનો ઉપયોગ કરી એક વાક્ય બનાવવાનું છે. પહેલું છે પણ. મારે ફરવા જવું છે પણ મને તાવ આવે છે. આવી રીતે તમે તમને મનગમતા બીજા વાક્ય પણ બનાવી શકો છો. બીજું છે કારણ કે. દેવવ્રત ખૂબ ઝડપથી ચાલ્યો કારણ કે તેને સ્કૂલ બસ પકડવી હતી. 3, તેથી. નંદાને પીળો રંગ ગમતો નથી, તેથી એ કદી પીળા રંગના કપડાં ખરીદતી નથી. પ્રશ્ન નંબર 5b, નીચે આપેલ વાક્યના પ્રકાર જણાવો. 1, તમારું નામ શું છે? તો આ પ્રશ્ન વાક્ય છે. 2, વાહ કેટલું સુંદર દ્રશ્ય. આ ઉદ્ગાર વાક્ય છે. 3, મારી બહેન મને ખૂબ જ વહાલી છે. આ વિધાન વાક્ય છે. 4, અકબરે બિરબલને પૂછ્યું તું આજે કેમ મોડો પડ્યો. આ પ્રશ્નાર્થ વાક્ય છે. આવી રીતે આપણે વાક્યના પ્રકાર લખશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 5ક, કૌંસમાં આપેલા શબ્દને યોગ્ય ખાનામાં ગોઠવો. અહીંયા કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે, તેને આપણે જાતિવાચક અને દ્રવ્યવાચકમાં ખાનામાં લખવાના છે. તો જાતિવાચકમાં આવશે પંખો, ખુરશી, છોકરો. દ્રવ્યવાચકમાં દૂધ, પાણી, સોનું. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, કોઈ એક વિશે ટૂંકમાં લખો. 1, શિયાળાની સવાર. શિયાળાની સવાર
એટલે તાજગી અને સ્ફૂર્તિનો ખજાનો. કોઈ પણ ઋતુની સવાર આપણા તન અને મનને તાજગી આપે છે, એમાંય શિયાળાની સવાર તો અનેરી હોય છે. આ રીતે આપણે શિયાળાની સવાર વિશે લખીશું. વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયો પોઝ કરી જવાબ લખી શકો છો. ત્યારબાદ બીજું છે મારી શાળામાં યોજાયેલ બાળમેળો. મેં અહીંયા એક શાળાની અંદર બાળમેળો યોજાયો હતો તેના વિશે લખ્યું છે. તમારે તમારી શાળાની અંદર બાળમેળો યોજાયો હોય તે લખવાનું છે. 3 મેં કરેલો પ્રવાસ. તમારા જેવા એક વિદ્યાર્થીએ કરેલા પ્રવાસ વિશે મેં લખ્યું છે. તમારે તમે જો ક્યાંય પ્રવાસમાં ગયા હોય તો તે લખવાનું છે. એ પછી શાળામાંથી ગયા હોય કે ઘરેથી ગયા હોય, તમે ઘરેથી કોઈ પ્રવાસમાં ગયા હોય તો તેના વિશે પણ તમે લખી શકો છો. આ રીતે તમે પ્રવાસ વિશે લખશો. પ્રશ્ન નંબર 7, કૌંસમાં આપેલા શબ્દજોડનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. વાણી અને માણી, તેના આધારે વાક્ય બનાવી શકાય. માતાની મીઠી વાણી બધાએ આનંદથી માણી. બીજું છે ગાતું અને રમતું. બાળક બગીચામાં રમતું અને ગીત ગાતું હતું. 3 રાજા અને વાજા. જ્યારે રાજા સભામાં આવ્યા ત્યારે વાજા વગાડવામાં આવ્યા. વિદ્યાર્થી મિત્રો, સૌને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. પરીક્ષામાં ખૂબ સારા માર્ક્સ મેળવો તેવી શુભકામનાઓ. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.